તો ફાઇનલ મતદાર યાદી રિલીઝ થઈ ગઈ છે અને ગુજરાતમાં 4,40,30,725 કુલ મતદારો છે. ગત વખત કરતાં 5,60,566 મતદારો વધ્યા છે. આમ જોવા જઈએ તો કુલ 9,56,121 મતદારો ઉમેરાયા છે, પણ સામે 3,95,555 મતદારો કપાયા પણ છે. અમદાવાદમાં સૌથી વધુ મતદારો નોંધાયા છે. કેટલીક ઇન્ટરેસ્ટિંગ જાણકારી આ એસઆઈઆર સંબંધી મતદાર યાદી સંબંધી આપને આપી દો. તો એમાં સૌથી પહેલાં અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 49,12,548 કુલ મતદારો નોંધાયા છે, જે આખા ગુજરાતમાં સૌથી વધુ છે. આ સિવાય સુરતમાં તો સૌથી વધુ કપાયા છે. 85,734 મતદારો એવા છે કે જેના નામ કપાયા છે. તો બીજી તરફ અમદાવાદમાં 1,53,234 મતદારો ઉમેરાયા છે. આ તરફ ડાંગમાં મતદારોની જે નોંધણી થઈ છે તેમાં સૌથી ઓછા મતદારો ડાંગમાં નોંધાયા હોય તેવી વિગતો છે. એટલે કે 1,94,653 જ મતદારો ડાંગમાં છે. 331 નામ ડાંગમાંથી કમી થયા છે. તો 4,423 ડાંગમાં ઉમેરાયા છે, જે સાથે આંકડો થાય છે 1,94,653. આ તરફ સુરેન્દ્રનગરનો આંકડો પણ ઇન્ટરેસ્ટિંગ છે. સુરેન્દ્રનગરમાં 99 મતદારો એવા છે કે જે ઘટ્યા છે. તો આ છે કેટલીક ઇન્ટરેસ્ટિંગ જાણકારી. તમે ચેક કરી લો ફટાફટ કે આ એસઆઈઆરમાં તમારું નામ છે જ ને, કે પછી નામ કમી થઈ ગયું છે. જો નામ કમી થઈ ગયું છે તો શું કરવાનું છે, અમારા અન્ય વિડીયો પર જોઈ લેજો.